टाइम्स ऑफ साबरकांठा। ધી જગમેર ગ્રુપ સેવા સહકારી મંડળીના હયાત મકાનના પ્રથમ માળના બાંધકામ માટે ખેડમાં નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટના સમયમાં ઓનલાઈન અરજી કરી હતી, પણ એક યા બીજા કારણોસર અરજીમાં વાંધા વચકા કાઢીને અરજી ટલ્લે ચડાવી હતી। પણ જે તે સમયે મંડળીના સેક્રેટરીએ નામ ન આપવાની શરતે જણાવેલ કે વચેટિયાએ અમને કહ્યું હતું કે નગરપાલિકાના વહીવટ અને ખેડમાં નગરમાં ચાલતા નિયમ મુજબ તમારે ₹1 લાખ આપવા પડશે એટલે બધું કામ થઈ જશે। જ્યારે અમોએ માગણીની રકમ આપી નહીં એટલે અમારી અરજી પર કોઈ ધ્યાન અપાયું નહીં। પણ સમય જતાં ગત તારીખ 11 મે 2026ના રોજ અમારા મોબાઈલ પર અરજી એપ્રુવલ થયાનો એક મેસેજ આવ્યો હતો, જેમાં ₹61.34 લાખથી પણ વધારે રકમ ભરવાનો મેસેજ આવતા અમુક કમિટી સભ્યો ચોંકી ગયા હતા। જ્યારે આ મેસેજ અંગે નગરપાલિકામાં અમને કોઈ પ્રતિભાવ ન મળતા અમોએ સાબરકાંઠા કલેક્ટર, પ્રાદેશિક કમિશનર ગાંધીનગર તથા ચીફ ઓફિસર ખેડમાને પત્ર દ્વારા જાણ કરીને તમામ બાબતો અંગે ખુલાસો માંગ્યો છે। આ સમગ્ર બાબતની હકીકત બાબતે ખેડમા નગરપાલિકાના પ્રમુખને ફોન કર્યો હતો, પણ ખાટલે ખોડ હોય ત્યાં ફોન કોણ ઉપાડે એટલે પ્રમુખે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું। જ્યારે કારોબારી ચેરમેન નિકુંજ રાવલે ફોન પર જણાવેલ કે આ સમગ્ર બાબતે અમે તપાસ કરીશું અને હકીકત શું છે તે મંડળીને જણાવીશું। ખેડમા નગરપાલિકાની અંદર તમારી જોડે ₹1 લાખ માગ્યા એવું તમે આક્ષેપ કર્યો, તો એની ઘટના શું હતી અને શાનું બાંધકામ હતું એ જણાવશો વિગતવાર? હા, એમાં એવું હતું કે અમારી મંડળીએ ઉપરના માળે બાંધકામની મંજૂરી માગી એટલે અમને સ્વીકારાઈ ગઈ ઓનલાઈન અરજી કરી। એટલે પછી એ લોકોએ એમ કીધું કે ભાઈ વાયા થ્રુ મીડિયા મળ્યા કે તમને પૈસા આપવા પડશે તો તમારી સેક્શન મંજૂરી થઈ જાય, પણ અમે એમાં સંમત થયા નહીં એટલે આજ દિન સુધી અમારી અરજી નામંજૂર થઈ એવું અમે માની લીધું। પણ 11/5 અમને ઓનલાઈન મેસેજ મળ્યો કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે અને ₹61,34,08,510 ભરશો તો તમને સેન્કશન લેટર મળશે એવું મેસેજમાં જણાવેલ છે। આ અંગે અમે ચીફ ઓફિસરને રૂબરૂ મળ્યા, પણ એમને કંઈ ગોળ જવાબ આવ્યા, અમને કંઈ સમજાયું નહીં એટલે અમે ચીફ ઓફિસરને ટપાલથી આ સત્ય શું છે એની જાણકારી માગી છે। તમે આગળ કલેક્ટર સાહેબ અને પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરી છે, તે બાબતે તમારું શું કહેવું? આ અંગે ચીફ ઓફિસરે શું કાર્યવાહી એ સત્ય છે કે નથી એના માટે અમે કલેક્ટર સાહેબને અને ચીફ આપણે કમિશનરને જાણ કરી છે કે આમાં તથ્ય શું છે જણાવો। ₹1 લાખ તમારી જોડે માંગ્યા તો કોણે માંગ્યા આપ કહી શકો? ના, એ અમે કહી ના શકીએ, આ તો વાયાની વાત છે। દરેક જગ્યાએ જેમ એજન્ટો ચાલતા હોય એમ ચાલતું હશે, ખબર નહીં, પણ અમને આ સમાચાર મળ્યા એટલે અમે એમાં સંમત નહીં થયા એટલે અમારી અરજી આજ દિન સુધી 9 મહિનાથી મંજૂર નથી થઈ એટલે અમે માની લીધું કે પૈસા વગર મંજૂર થવાની નથી એમ માનીને અમે એને વાતને પડતી મૂકી દીધી। અને મેસેજ આવ્યો એટલે આ વાત નવેસરથી ઊભી થઈને આટલા પૈસા ભરવાના કેવી રીતે આવે એટલે અમે ચીફ ઓફિસરને મળ્યા। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।